રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાંધકામ વિભાગના ₹266.23 કરોડના કુલ 31 કામ, ડ્રેનેજ વિભાગના ₹3.10 કરોડના કુલ 3 કામ તથા વોટર વર્ક્સ પ્રોજેક્ટ વિભાગના ₹253.17 કરોડના કુલ 15 કામ એમ મળીને કુલ ₹522.50 કરોડના 49 વિવિધ પ્રકલ્પોનું ઈ ખાતમુહૂર્ત તથા બાંધકામ વિભાગના ₹17.64 કરોડના કુલ 5 કામ તથા વોટર વર્ક્સ પ્રોજેક્ટ વિભાગનું ₹4.93 કરોડનું એક કામ એમ મળીને કુલ ₹22.57 કરોડના 6 વિવિધ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું। गरिमामयी उपस्थिति श्रीमती नयनाबेन पेठडिया, माननीय मेयर राजकोट महानगरपालिका। विक्रम संवत 2082 माक्षर सुद 2 तारीख 22 नवेम्बर 2025 शनिवार। વિકાસ આ શબ્દ સાંભળતાની સાથે જ જે શહેર પ્રથમ નજરે આવે છે તે છે રાજકોટ। સૌરાષ્ટ્રના હૃદયમાં વસેલું આ શહેર આજે માત્ર ઇતિહાસથી નહીં પરંતુ વિકાસના સંકલ્પથી ધબકે છે। સડકોથી લઈને વન ક્લિક સોલ્યુશન સુધી, સ્વચ્છતા અભિયાનથી લઈને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી રાજકોટને સ્વચ્છ, સુઘડ અને સસ્ટેનેબલ બનાવવા માટે સતત કાર્યરત છે રાજકોટ મહાનગરપાલિકા। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તથા આપણા મૃદુ એવં મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા જ માર્ગદર્શન હેઠળ રાજકોટનો કરવામાં આવી રહ્યો છે અવિરત ગતિશીલ વિકાસ અને રાજકોટ શહેરની થઈ રહી છે કાયાપલટ। સ્વપ્નના શહેર રાજકોટમાં વધતા જતા શહેરીજનોને દરેક પ્રસંગે ઉત્તમ સુખ સગવડતા ઉપલબ્ધ કરાવવા માટે વોર્ડ નંબર 1 ખાતે ₹12.8 કરોડના ખર્ચે કમ્યુનિટી હોલનું નિર્માણ થતા રાજકોટવાસીઓના પ્રસંગને બનાવશે યાદગાર। આ સાથે વેસ્ટ ઝોનના ઝડપી વિકસતા બાવળી વિસ્તારમાં ₹4.93 કરોડના ખર્ચે નવા જીએસઆરના નિર્માણ તથા હયાત જીએસઆર સાથે જોડાણ કરવાથી શહેરીજનોને મળી રહેશે નિયમિત પાણીનું અવિરત વિતરણ। આ ઉપરાંત રાજકોટને હેલ્ધી સિટી બનાવવાના માર્ગ પર વધુ મજબૂત કરે છે વોર્ડ નંબર 6 ના ચાણક્ય પુસ્તકાલય પરિસરમાં ₹33 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ આધુનિક અને સુવ્યવસ્થિત યોગ સ્ટુડિયો। શાંતિપૂર્ણ વાતાવરણ અને ઉત્તમ વેન્ટિલેશન સાથે બનાવવામાં આવેલા આ સ્ટુડિયોમાં મ્યુરલ આર્ટ, યોગા સ્ટેજ, આર્ટિફિશિયલ બામ્બુ ડેકોર, એલઈડી લાઇટિંગ્સ જેવી અદ્યતન સુવિધા નાગરિકોને આપશે નવી ઉર્જા અને સ્વાસ્થ્યનો લાભ। રાજકોટના સાંસ્કૃતિક જીવનનું ઐતિહાસિક હૃદય એવા વોર્ડ નંબર 3 માં સ્થિત અરવિંદભાઈ મણિયાર હોલનું પણ ₹4.58 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે આધુનિકરણ। આ હોલ અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ હોવાથી રાજકોટવાસીઓને મળશે સાંસ્કૃતિક, કલાપ્રેમ અને સર્જનાત્મકતા માટેનું પ્રેરણાદાયી સ્થળ। શહેરમાં સ્વચ્છતા અભિયાન વધુ અસરકારક અને ઝડપી થાય તે હેતુ સાથે વોર્ડ નંબર 3 માં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરીને વધુ મજબૂત બનાવવા બેડી નાકા ખાતે ₹30 લાખના ખર્ચે 3A અને ₹33 લાખના ખર્ચે 3B એમ 2 નવી વોર્ડ ઓફિસોનું નિર્માણ કરવામાં આવતા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની દૈનિક કામગીરી બનશે વધુ મજબૂત અને કાર્યક્ષમતામાં થશે વધારો। આ ઉપરાંત રાજકોટ શહેરને વધુ સુવિધાજનક બનાવવા અર્થે વોર્ડ નંબર 1 માં અટલ સ્માર્ટ સિટી વિસ્તારમાં મહિલાઓ માટે સુરક્ષિત અને સુવિધાસભર રહેવાની વ્યવસ્થા પૂરી પાડવા અર્થે નિર્માણ કરવામાં આવશે ₹44.27 કરોડના ખર્ચે 95 આધુનિક ઓક્યુપન્સી રૂમ સાથેનું ગ્રાઉન્ડ પ્લસ 4 માળની 2 ઇમારતો ધરાવતું વર્કિંગ વિમેન્સ હોસ્ટેલ। વોર્ડ નંબર 11 માં ₹15.98 કરોડના ખર્ચે આકાર લેશે બેઝમેન્ટથી લઈને 4 ફ્લોર સુધીનું આધુનિક લાઇબ્રેરી કોમ્પ્લેક્સ। પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ સક્ષમ બનાવવા નાખવામાં આવશે ગોમટા ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી સુધી ₹148.79 કરોડના ખર્ચે 43.11 કિલોમીટર લાંબી 1016 મિલીમીટર ડાયામીટરની પાઇપલાઇન। માધાપર વિસ્તારમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા ઊભું કરવામાં આવશે ₹31.75 કરોડના ખર્ચે 24.19 ml ક્ષમતા ધરાવતા જીએસઆર, 3 ml ક્ષમતા ધરાવતા ઈએસઆર, પમ્પિંગ સ્ટેશન
તથા ઇલેક્ટ્રોમિકેનિકલ કામ સાથેનું પાણી સંગ્રહ અને વિતરણ સ્ટ્રક્ચર તેમજ ન્યારી એક ડેમ ખાતે રો વોટર સપ્લાયને સુસજ્જ કરવા નિર્માણ કરવામાં આવશે રૂપિયા 21.90 કરોડના ખર્ચે 150 mld ક્ષમતા ધરાવતો ઇન્ટેક વેલ અને પંપ હાઉસ. આ તમામ પ્રોજેક્ટ્સ થકી રાજકોટ બનશે વધુ સુવિધાસભર, વધુ સશક્ત અને નવી પેઢીને અનુરૂપ શહેર તરીકે. આજે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે કુલ રૂપિયા 22.57 કરોડના 6 વિવિધ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ તથા કુલ રૂપિયા 522.50 કરોડના 49 વિવિધ પ્રકલ્પોનું ઈ ખાતમુહૂર્ત થકી જે સોનાનો અધ્યાય લખાઈ રહ્યો છે, જે સાબિત કરે છે રાજકોટ હવે માત્ર વિકસી રહ્યું નથી પણ નવા ભારતના ગૌરવ સરિત નકશામાં એક તેજસ્વી સ્માર્ટ સિટી તરીકે ચમકી રહ્યું છે. આ છે વિકાસની વિજય ગાથા અને તેનું મક્કમ કેન્દ્ર છે રાજકોટ. ખૂબ ખૂબ આભાર. ગુજરાતની વિકાસ કોર્પોરેટર ભાઈઓ તથા બહેનો તેમજ પ્રેસ મીડિયાના પત્રકાર જગતના અને જે લોકોને આજે આવાસના ડ્રોમાં લાભ મળવા જઈ રહ્યો છે તેવા શહેરીજનો, આવાસના જેને લાભ મળે છે તેવા લાભાર્થીઓ. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના 1973માં થઈ હતી. ત્યારથી શહેરમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે નોંધપાત્ર કામગીરી કરવામાં આવે છે. રાજકોટ સૌરાષ્ટ્રનું વ્યાપાર કેન્દ્ર હોવાથી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા વિસ્તારોમાં છેલ્લા 2 દાયકામાં ઓવરબ્રિજ અને અંડરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરની ફરતે આઉટર અને ઇનર રિંગ રોડનું નિર્માણ, સિટી બસ સેવા, કનેક્ટિવિટી વધારવા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ શહેરની વૈશ્વિક કનેક્ટિવિટી માટે ગેમ ચેન્જર છે. શહેરની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને શહેરને પાણી પૂરું પાડવા માટે ભાદર યોજના અને આજી યોજના ઉપરાંત ગુજરાત વોટર સપ્લાય અને ગટર વ્યવસ્થા બોર્ડ તરફથી બલ્ક વોટર સપ્લાય માટે પાઇપલાઇન દ્વારા કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવામાં આવી છે. સમગ્ર શહેરમાં નવી પાણીની ડીઆઈ પાઇપલાઇન અને ભૂગર્ભ ગટર લાઇનનું નેટવર્ક સુધારવાનું કામ હાથ ધરાયું છે. વર્ષ 1973માં રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના સમયનો વિસ્તાર 69 ચોરસ કિલોમીટરનો હતો, જે ઉત્તરોત્તર નવા ગામોનો મહાનગરપાલિકાની હદમાં ભેળવીને હાલ રાજકોટ મહાનગરપાલિકાનો કુલ વિસ્તાર 161.68 ચોરસ કિલોમીટરનો થયો છે. રાજકોટ મહાનગરપાલિકાના વધતા જતા ભૌગોલિક વિસ્તારને ધ્યાને રાખીને કરવામાં આવેલા વિકાસના કામો, ખાસ કરીને છેલ્લા 2 દાયકામાં રાજકોટને સૌરાષ્ટ્રના એક મોટા મેટ્રોપોલિટન કેન્દ્ર તરીકે વિકસાવવામાં મહત્વપૂર્ણ રહ્યું છે, જેમાં શહેરના કચરાના કાર્યક્ષમ સંગ્રહ અને વૈજ્ઞાનિક નિકાલ માટે નાકરાવાડી ખાતે લેન્ડફિલ સાઇટનું નિર્માણ અને ખાનગી ભાગીદારી દ્વારા કચરાનું સંચાલન, શહેરના સૌંદર્ય અને પર્યાવરણ માટે અનેક બગીચાઓ જેમ કે રામવન અર્બન ફોરેસ્ટ વિકાસ, સિટી સિવિક સેન્ટરની સ્થાપના અને રાજકોટ મહાનગરપાલિકાની મહત્તમ સેવાઓને ઓનલાઈન અને પારદર્શક બનાવવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાની આ વિકાસ ગાથામાં એક નવા અધ્યાય રૂપે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કુલ 545 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી શ્રીનો રાજકોટના વિકાસ માટે ફાળવેલ ભંડોળ અને સહયોગ બદલ સમગ્ર રાજકોટવાસીઓ તરફથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ વિકાસ કાર્યથી રાજકોટના નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં ઉત્તરોત્તર વધારો થયો છે. આજે માનનીય મુખ્યમંત્રી સાહેબના વરદ હસ્તે વિવિધ વિકાસલક્ષી લોકાર્પણ પૈકી 12 કરોડના ખર્ચે બનેલ વોર્ડ નંબર 1માં સંતોષ પાર્ક મેઇન રોડ ઉપર કોમ્યુનિટી હોલ. આ હોલ થકીથી રાજકોટવાસીઓને પોતાના પ્રસંગો અને અન્ય કાર્યક્રમ ઉજવવા માટેની એક ખૂબ જ સારી વ્યવસ્થા બની રહેશે. તેમજ રાજકોટનો 150 વર્ષ જૂનો અરવિંદભાઈ મણિયાર હોલનું નવીનીકરણ કરીને લોકો માટે ખુલ્લો મુકાશે. આ સિવાય વાવડી હેડ વર્ક્સ ખાતે નવા
GSR ઈસ્ટ ઝોન વિસ્તારમાં યોગ સ્ટુડિયો વોર્ડ નંબર 3માં નવી વોર્ડ ઓફિસનું પણ આજ રોજ લોકાર્પણ કરવામાં આવનાર છે. વિશેષમાં અટલ સ્માર્ટ સિટી વિસ્તારમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું કામ, ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી સુધી પાણીની પાઇપલાઇનનું નવું કામ, નવો 150 ફૂટ રિંગ રોડ 2 ડેવલપ કરવાનું કામ, કણકોટ રોડ પર કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ, વોર્ડ નંબર 11માં નવી લાઇબ્રેરી બનાવવાનું કામ તેમજ વોર્ડ નંબર 3માં સફાઈ કામદારો માટે જામનગર રોડ તરફથી કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ સહિત કુલ 522 કરોડથી પણ વધુ રકમ અને કુલ 49 કામોનું ખાતમુહૂર્ત થનાર છે. આમ રાજકોટને આજે એક સાથે અનેકવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ શહેરીજનોને સુવિધા અને સુખાકારી માટે અનેક ગણો વધારો થનાર છે. શહેરી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હજારો આર્થિક રીતે નબળા વર્ગ માટે આવાસ એકમનું બાંધકામ થયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના માત્ર ઈંટો અને સિમેન્ટની યોજના નથી, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સન્માન અને સુરક્ષા આપવાની યોજના થકી પાકું ઘર એ માત્ર છત નથી, તે આત્મવિશ્વાસનો પાયો છે. આજે કુલ 709 પરિવારોને આ યોજનાનો લાભ મળવા જઈ રહ્યો છે. તમારા બાળકોનો ઉછેર વધુ સારા વાતાવરણમાં થશે, તેમને સારું શિક્ષણ અને સારું ભવિષ્ય મળશે. આજે આ કાર્યક્રમની સફળતા સાથે આપણે સૌ સંકલ્પ કરીએ છીએ કે રાજકોટમાં જ્યાં સુધી છેલ્લા જરૂરિયાતમંદ વ્યક્તિને તેનું પાકું ઘર નહીં મળે ત્યાં સુધી આપણું કાર્ય ચાલુ રહેશે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી રાજ્ય સરકારના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકાના શાસકો જ્યાં માનવી ત્યાં સુવિધા તથા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્ર સાથે શહેરના પાયાના મહત્વના અનેકવિધ પ્રોજેક્ટોનું નિર્માણ કાર્ય ગતિમાં છે. રાજકોટ શહેરનો સર્વાંગી વિકાસ થાય અને શહેર ખરા અર્થમાં લિવેબલ સિટી અને સ્માર્ટ સિટી બને તે દિશામાં રાજકોટ મહાનગરપાલિકા તંત્ર અવિરતપણે આગળ ધપી રહ્યું છે અને તેમાં સૌનો સાથ અને સૌનો સહકાર મળી રહેશે તેવી મને ચોક્કસપણે અપેક્ષા છે. ભારત દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાની દિશામાં આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. અસ્તુ. ભારત માતા કી જય. આવ્યા છે રાઇઝિંગ રાજકોટ અને આપણા એવા યશસ્વી વડાપ્રધાન વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈના સ્મરણો રાજકોટ સાથેના અને વિકાસ સાથે જોડીને એક અદ્ભુત કહી શકાય એ પ્રકારની પ્રદર્શની ખુલ્લી મૂકીને આપણી વચ્ચે પધારેલા આત્મનિર્ભર ભારતના માનની પ્રણેતા અને માર્ગદર્શક નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન નીચે રાજ્યમાં આત્મનિર્ભર ગુજરાત બનાવવા માટે જેમણે સંકલ્પ કર્યો છે એવા રાજ્યના મૃદુ, સાલસ અને મક્કમ મુખ્યમંત્રી માનની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનની મેયર શ્રી નયનાબેન, પ્રમુખભાઈ શ્રી માધવભાઈ અને જયમીનભાઈ બધાના નામ બોલ્યા છે એવા માનની સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જેમની ગરિમામય ઉપસ્થિતિ છે એવા તમામ માનની પદાધિકારી, અધિકારી, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયર, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો પણ મારી સામે ઉપસ્થિત છે. અને સાહેબ રાજકોટ આના બહુ જૂનો નાતો છે. યુવા મોરચાનો શહેરનો પ્રમુખ હતો, પ્રદેશનો હતો, પાર્ટીનો પ્રભારી પણ હતો. એટલે ખૂબ બધા જાણીતા ચહેરાઓ પણ સામે દેખાય છે જેમની સાથે મેં કામ કર્યું છે અને લીધું પણ છે. એવા તમામ ઉપસ્થિત નગરજનો, કાર્યકર્તા મિત્રો, બંધુ અને ભગીનીઓ, અહીંયા 545 કરોડ એવું માનની મેયરશ્રી બોલ્યા ત્યારે સામે પેટનું પાણી ન આવેલું. બોલો, એક સમય હતો કે 50,000 રૂપિયાની કોઈ ગ્રાન્ટ આપે સાહેબ તો ગામડામાં ઢોલ નગારા વગાડતા ગ્રાન્ટ મળી જાય. આ ખળખળ વહેતી નદી એ આવે છે ગાંધીનગરથી. આપણી સ્વાયત્ત બોડી છે, આપણે પોતાની રીતે એ
આવક જાવકનો હિસાબ કરીને વિકાસના કાર્યો કરતા, પણ આની શરૂઆતે મોદી સાહેબે કરી અને એમના કારણે આજે 550 કરોડ રૂપિયાની આસપાસના ખાતમુહૂર્ત અને લોકાર્પણ, પબ્લિક સર્વિસીસ માટેના કામો, માળખાકીય સુવિધાનો કામો એ મુખ્યમંત્રી લઈને આવ્યા છે. એના માટે તાળીના ગડગડ સાથે વધારે. સેચ્યુરેશન એટલે કેવું સેચ્યુરેશન ગણાય? આપણી બધી યોજનાઓનું સેચ્યુરેશન પોઈન્ટ નરેન્દ્રભાઈને આપણા મુખ્યમંત્રી લઈ આવ્યા. હવે કરવું શું ગામમાં એમ? એટલે આજુબાજુમાં આપણે પડી ગયા, રોડ થઈ ગયા, બ્લોકમાં પડી ગયા. હવે પડખે બ્લોક આપો. પહેલાં રોડ આપતા હતા, હવે સીસી આપો. સાહેબ, કલ્પનાથી જ કહી શકાય એ પ્રકારનું રાજ્ય અને દેશ બનાવવાનો સંકલ્પ આપણા નરેન્દ્રભાઈ લીધો. અને મને કહેતા આનંદ છે કે મુખ્યમંત્રીએ એ માર્ગ પકડીને એક અલગ દિશામાં રાજકોટ અને રાજ્યને લઈ જઈ રહ્યા છે. પહેલાં ક્યાં હતા, કેવી સ્થિતિ હતી, રાજકોટમાં જ આપણે રહીએ છીએ. પણ મેં કહ્યું ને, સેચ્યુરેશન પોઈન્ટમાં પણ મને એવું લાગે છે કે યોજનાઓ અને સુવિધાઓ તો ખરી, પણ સાહેબ તમે તો માણસોના પણ સેચ્યુરેશન પોઈન્ટ મગજના લઈ ગયા છો. કારણ કે અહીંયા 550 કરોડમાં તાળી નથી પડતી. આ પ્રકારના વિકાસના કાર્યો એ રાજકોટમાં લઈને આવ્યા છે. ત્યારે અલગ અલગ પ્રકારે રાજકોટ એ સૌરાષ્ટ્રની રાજધાની છે, મેન્યુફેક્ચરિંગ હબ છે, એન્જિનિયરિંગ હબ છે. અને હું મારી પાસે કૃષિ ખાતું સાહેબે આપ્યું છે, વડાપ્રધાનશ્રી, મુખ્યમંત્રી અમિતભાઈ બધાએ. એટલે સાહેબ અહીંયા એન્જિન, સર એગ્રો એન્જિન, એગ્રો નામથી હું અહીંયા મારા બનેવી બનાવતા અને અમે ગામડામાં લઈ જતા છે. એ વખતે એન્જિનોનો જમાનો હતો, મોટર રિવાઇન્ડિંગનો જમાનો હતો. ગામની અંદર મોટર રિવાઇન્ડિંગની દુકાનો આખી રાત હાલે છે. એ તમે બધું બંધ કરી દીધું વીજળી આપી એટલે. એ ગામમાં મોટર રિવાઇન્ડિંગની દુકાનો બંધ થઈ ગઈ. એ પ્રકારના વિકાસના કાર્યો એ અહીંથી થઈ રહ્યા છે. ત્યારે સાહેબ આ રાજકોટ છે એ અહીં કોઈ હબ કે પણ હું એમ કહીશ કે આ મગફળીનું પિયરિયું છે. આપે સાહેબ જે પ્રકારે 10,000 કરોડનું પેકેજ આપ્યું છે અને હારવાર 15,000 કરોડની ખરીદી, એમાં સૌથી વધારે મગફળીની 90%. અને એ પ્રકારનો સાહેબ આપણો અભિગમ એ કદાચ હું અહીંયા મહાનગરના કાર્યક્રમમાં છું, પણ મારે કહેવું જોઈએ કે રાજકોટની અંદર સાહેબ આપણા માત્ર ધ્યાને રહે એટલા માટે લગભગ 2 લાખ જેટલા આ કૃષિ રાહત પેકેજમાં અરજદારો છે અને 1,40,000ની અરજી માની મુખ્યમંત્રીશ્રી થઈ ગઈ છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી એ પણ સાહેબ 1,75,187 લોકોની અરજી. એમાં માની મુખ્યમંત્રીશ્રી 23,343 લાભાર્થીઓ, 5,459 ટન ખરીદી, 396 કરોડની ખરીદી સાહેબ રાજકોટ જિલ્લાની થઈ ગઈ છે. માત્ર રાજકોટ 5 કરોડ રૂપિયા તો સાહેબ એના ખાતામાં ડાયરેક્ટ બેનિફિશિયરી જે લાભાર્થી છે એના ખાતામાં નખાઈ ચૂક્યા છે. માત્ર રાજકોટમાં સાહેબ 50% જેટલું મગફળીનું ઉત્પાદન. એક બાજુ આપે જે સહાય જાહેર કરી છે, ઉદાર મતથી, ઉદાર ભાવથી ખેડૂતોની પડખે ઉભા રહેવાના અભિગમ સાથે અધ્યક્ષશ્રી આપે જે પ્રકારે માનનીય મુખ્યમંત્રીશ્રી જે જાહેરાત કરી છે, કૃષિ મંત્રી તરીકે સૌરાષ્ટ્રની રાજધાનીમાં હું ખૂબ ખૂબ આપનો આભાર માનું છું. સોયાબીનની ખરીદીની પણ ચર્ચા થતી હતી, શરૂ નથી થઈ સાહેબ. સોયાબીનની પણ અરજીઓ જે અહીંયા 15,000 હતી એમાંથી 483 લાભાર્થીઓ, 60 ટન ખરીદી, 3 કરોડ અને 16 લાખ રૂપિયાની ખરીદી પણ સાહેબ સોયાબીનની થઈ ગઈ છે. મને આનંદ છે કે આ પ્રકારે રાજ્યમાં કૃષિ ખાતું, રાજ્યમાં શહેરી વિકાસ, માળખાકીય સુવિધાઓ, ગામડાઓ, આ બધાને અલગ રીતે જોઈને રાજ્યની જનતાનો હેપીનેસ ઇન્ડેક્સ કેવી રીતે વધે એના માટે સતત મુખ્યમંત્રીશ્રી પ્રયત્નશીલ છે. ત્યારે કેવી રીતે થશે, કેમ થશે એની ચર્ચાઓના વાતોની વચ્ચે સીધી આ પ્રકારના નિર્ણયો સાહેબ આપે કર્યા છે. મને કહેતા આનંદ છે કે સમગ્ર મધ્ય ગુજરાત, અમદાવાદ, દક્ષિણ ગુજરાત એમાં પણ માનનીય અધ્યક્ષ ડાંગરની ખૂબ બધું ઉત્પાદન છે. આપણો અન્ન નાગરિક પુરવઠો સોમવારથી એની ખરીદીની શરૂઆત આપે મને કહ્યું છે સાહેબે નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી છે કે ડાંગરની પણ ખરીદી
એ સોમવારથી શરૂ થઈ જવાની છે. બાજરી, જોવાઈ, મકાઈ, રાગી 1500 પ્રતિ હેક્ટર એ ખરીદીની શરૂઆત એ પણ થવાની છે. અને એ પ્રકારે ખેડૂતોના જીવનનો નવો એક ઉદય થાય, એમની બાજુમાં ઊભા રહેવાય, એ પ્રકારના નિર્ણયો સાહેબ આપે કર્યા છે. ત્યારે રાજકોટમાં આવ્યા છો, સૌરાષ્ટ્રની ભૂમિ છે. ઢેબરભાઈ અહીંથી મુખ્યમંત્રી હતા. માની નરેન્દ્રભાઈ સૌપ્રથમવાર મુખ્યમંત્રી તરીકે, પ્રતિનિધિ તરીકે આ જ ભૂમિમાંથી રાજકોટની જનતાએ ચૂંટીને મોકલ્યા અને દેશમાં આપ્યા, એટલે વિશ્વના નેતા બન્યા. એટલે રાજકોટ સાહેબ એક અલગ પ્રકારે, માની સ્વર્ગસ્થ વિજયભાઈ હોય, સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ હોય, એમની આ મુખ્યમંત્રી તરીકેની કામગીરીઓ એ સમગ્ર રાજ્યમાં. પણ આનંદ એ વાતનો છે કે નરેન્દ્રભાઈ અહીંયા લીધા ત્યારે હું યુવા મોરચાના કાર્યકર્તા તરીકે, પાર્ટીનો મહામંત્રી હતો શહેરમાં. અહીંયા ખાચા ગલીઓમાં 2001માં પણ અમે ફેર્યા છીએ. પણ આ ભૂમિએ પ્રતિનિધિ સૌથી પહેલા નરેન્દ્રભાઈને બનાવ્યા અને દેશના વડાપ્રધાન બન્યા અને આજે વૈશ્વિક નેતા બન્યા છે. વિશ્વ રાહ જોવે છે એવું નેતૃત્વ. એ શું બોલે છે એની રાહ જોવે વિશ્વ. એવું નેતૃત્વ પ્રતિનિધિ તરીકે આપવાનું સૌભાગ્ય સાહેબ પ્રભારી જિલ્લો મારો તમે અગાઉ પણ મને આપ્યો હતો, આજે પણ પ્રભારી બનાવ્યા છે. ત્યારે મને આનંદ છે કે આવી ભૂમિ પર આપનું સ્વાગત પણ કરું છું. અને સહર્ષ વિકાસના કાર્યોમાં અવિરતપણે આપણું રાજકોટ અને રાજકોટ જિલ્લો એ તમામ રીતે ક્યારેય પાછો ન પડે એ પ્રકારે આપના માર્ગદર્શનમાં અમે આગળ વધીશું. અહીંયા પાણીની ટ્રેનો આવતી છે. મને યાદ છે કે આપણે હેમુભાઈ ગઢવી હોલની અંદર 2012માં ઇલેક્શનની હજી શરૂઆત નહોતી થઈ, જાહેરાત નહોતી થઈ, એ પહેલા અચાનક મુખ્યમંત્રી અહીંયા આવ્યા નરેન્દ્રભાઈ, બધા સૌરાષ્ટ્રના લોકોને બોલાવ્યા. સાહેબ એડમિનિસ્ટ્રેશનનો વહીવટ શું કહેવાય, કેટલી ફાઇલો ચાલતી છે. 10,000 કરોડ રૂપિયાનો ખર્ચે સૌની યોજના માં નર્મદા એ સૌરાષ્ટ્રમાં એ સૂકી ધરા ઉપર પહોંચે. પાણીની સમસ્યાઓથી પીડાતું સૌરાષ્ટ્ર, એ પીવાનું પાણી હોય, ઉદ્યોગનું હોય, ખેતીનું હોય. સાહેબ અમને ખબર નહોતી કે એના માટે બોલાવ્યા છે. અચાનક અહીંયા આવે અને એ વખતે જાહેરાત થાય. મને એમ છે રૂપાલાજી વખતે અધ્યક્ષ હતા અને એ સાહેબ અહીંયા જાહેરાત થઈ અને સૌરાષ્ટ્રના લોકોના, અહીંયા આગેવાનોના આંખમાં આંસુડા હતા કે શું નર્મદાનું પાણી અહીંયા પહોંચે. સાહેબ અહીંયા એ ખળખળ વહેતા પાણી અહીંયા આપણા રાજકોટના તમામ ડેમોની અંદર એ સાહેબ આવ્યા. ત્યાં એવું કહેતા હતા કે અહીંયા તો ભૂંગળામાં હવા આવશે, હવા નહીં પાણી આવે છે. હું વિરોધીને કહું છું જોવા આવો. આ કલ્પના માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ કરી શકે સાહેબ. એક બાજુ ટ્રેનમાં પાણી આવતું ને એક બાજુ ખળખળ વહેતું પાણી. અને મને કહેતા આનંદ છે આ સાહેબ એવી ભૂમિ છે. અરવિંદભાઈ મણિયાર હોય, ચિમનભાઈ શુક્લ હોય, શિવલાલભાઈ વેકરિયા હોય, સાહેબ આ સૌરાષ્ટ્ર એ દુઃખી સૌરાષ્ટ્ર, વિકાસથી દુઃખી, ગુંડાઓથી દુઃખી, લુખાઓથી દુઃખી એ શાસન વિરોધ પક્ષનું હતું. એ વખતે ચળવળની શરૂઆત એ રાજકોટમાં સાહેબ થઈ. ગુંડા વિરોધી સમિતિ બની અને કોંગ્રેસને ભાગવું પડ્યું. અને એ પછી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર મને કહેતા આનંદ છે કે બધા જ ગુંડાઓ એ દરમાં વહી ગયા અને હવે ક્યાંક ક્યાંક ખોટું કરવા નીકળેલા લોકોને સાહેબ આપણું બુલડોઝર ફરી રહ્યું છે દાદાનું. એ લોકોને ચેતી જાય કે બુલડોઝરનો પણ ભોગ તમે બનશો. આ તમામ પ્રકારે શાંતિ સલામતી એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સાહેબ આપણા નેતૃત્વમાં, પૂર્વ મુખ્યમંત્રીના નેતૃત્વમાં આવ્યું છે. ત્યારે મને આનંદ છે કે કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરે તો દાદાનું બુલડોઝર એની અનૈતિક પ્રવૃત્તિઓ સુધી પહોંચવા માટે તૈયાર છે. એવી ધરતી ઉપર સાહેબ આપનું સ્વાગત કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત. પણ જે પ્રમાણેના કામો, વિકાસના કામો થઈ રહ્યા છે, અવાજમાં વિકાસના કામો જે પ્રમાણે થઈ રહ્યા છે એ પ્રમાણે વિકાસની વાત પહેલા બધાને એમ લાગતું હતું કે વિકાસની વાતો થઈ રહી છે. પણ અત્યારે તમે જ્યારે પણ વિકાસની વાત હોય
અને વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે જે પણ અહીંયા શોર્ટ ફિલ્મ બતાવવામાં આવે છે એ તમે જોશો તો એ પિક્ચર અને સ્થળ ઉપરનું પિક્ચર બે સરખા હોય છે, અને આ જ વિશ્વાસ માન્ય નરેન્દ્રભાઈએ દરેક જનતાનો કેળવ્યો છે કે જે બોલ્યા તે કર્યું અને જમીન સુધી ઉતાર્યું અને લોકો સુધી પહોંચાડ્યું, અને એ વિશ્વાસ આપણને આજે આપણા આખા દેશમાં જોવા મળી રહ્યો છે. કેમ તો હમણાં જ આપણે બિહારની ઇલેક્શન અને ઇલેક્શન રિઝલ્ટ જોયું તો બધાને મગજમાં આવી ગયું છે, બિહારના મગજમાં આવી ગયું કે વિકાસની રાજનીતિ ઉપર જ રાજ કરાય, અને એ વિશ્વાસ માન્ય નરેન્દ્રભાઈમાં બધાએ મૂક્યો અને બિહારનું આપણને રિઝલ્ટ જોવા મળ્યું છે. નહીં તો ઇલેક્શન વખતે વાતો થાય અને એ વાતો થયા પછી કામ જેટલું થયું એટલું થયું, ના થયું ત્યાં સુધી બીજું ઇલેક્શન આવે. હવે અત્યારે ચાલે એવું નથી. માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પણ કામ, એક એવી કાર્ય પદ્ધતિ એમણે વિકસાવી કે જે કામના ખાતમુહૂર્ત અમે કરીશું, એના લોકાર્પણ પણ અમે જ કરીશું, એ કાર્ય પદ્ધતિ. અને એટલે જ આજે તમે જુઓ, આજે જે પ્રમાણે રાજકોટ અને રાજકોટની પરિસ્થિતિ, પાણી માટેની સૌથી વધારે વિકટ પરિસ્થિતિ જો કોઈએ જોઈ હોય તો એ રાજકોટ શહેર અને જિલ્લાએ જોયેલી છે. ટ્રેનથી પાણી ને ટેન્કરથી પાણી ને બધી દશામાંથી આપણે બહાર નીકળ્યા છીએ. અને આ વિઝન કોણે જોયું, કેવી રીતે જોયું? વિઝનથી નથી થતું. એ વિઝનને તમારે કાર્યમાં લાવવું પડે, અને એ કાર્યમાં લાયા પછી આજે પણ તમે જે 545 કરોડ રૂપિયાના કામો જોઈ રહ્યા છે આપણે, કે આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે, એની અંદર સૌથી વધારે કામ પાણીના છે. એટલે રોજ બરોજ પાણી માટેની પરિસ્થિતિ રાજકોટ શહેરની સુધરતી જઈ રહી છે, અને એ આવશ્યકતા છે. અને આવશ્યકતાને પૂરી કરવા માટેનો દૃઢ નિર્ધાર સાથે રાજકોટ કોર્પોરેશન કામ કરી રહ્યું છે. એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું. 2005માં શહેરી વિકાસ વર્ષ માન્ય નરેન્દ્રભાઈએ શરૂ કર્યું ત્યારે શહેરોની પરિસ્થિતિ એક સામાન્ય, જેને કહેવાય કે મેનહોલ હોય. હમણાં અહીંયાથી જીતુભાઈ કહેતા હતા કે 545 કરોડમાં તમે હલી નતા નથી, પણ એ વખતે મેયરશ્રી અથવા તો કોર્પોરેટરોને 50,000 કરોડનું 50,000નું કામ જો મંજૂર કરાવવું હોય તો કમિશનર પાસે કેટલાય દિવસ સાથે બેસીને મીટિંગો કરવી પડે. અને આજે કરોડ રૂપિયાનું કામ કોર્પોરેટર પાસે ત્યાંના સોસાયટીના રહીશો ભેગા થઈને આરામથી બોલી શકે છે. આ ડેવલપમેન્ટ જ્યારે આગળ વધતું હોય, પાણી નહોતું તો પર્યાવરણની તો વાત જ કેવી રીતે કરવાની? પર્યાવરણ ઉપર ભાર કેવી રીતે મૂકી શકાય? જ્યારે માન્ય નરેન્દ્રભાઈ અહીંયા પાણીની વ્યવસ્થા ઊભી કરી પછી પર્યાવરણનું, હમણાં અહીંયા આગળ એક 2000 પહેલાનું રાજકોટ, નવું રાજકોટ અને હવે આગળ કેવી રીતે વધારવા માંગીએ છીએ રાજકોટને, એ ત્રણેયને અહીંયા આગળ એક પ્રદર્શની મૂકી છે. આપ સૌએ જોવી જોઈએ, આપણને ખ્યાલ હોય કે ભાઈ આપણે રાજકોટ કેવું હતું, ક્યાં લઈ આવ્યા છીએ ને હવે કેવી રીતે આગળ જવા માંગીએ છીએ. તમને ખૂબ આનંદ થાય એવું આ પ્રદર્શની છે. એક વખત તો દરેક જણે જોવું જોઈએ, તો જ તમને ખ્યાલ આવશે કે આપણે કઈ પરિસ્થિતિમાંથી આજે બહાર નીકળ્યા છે. અને જે પ્રમાણે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે, અને ફાઇનાન્શિયલ પોઝિશનમાં આપણે રોજબરોજ જે પ્રમાણેનો વધારો કરતા ગયા છીએ. અને આ વખતે શહેરી વિકાસ અંતર્ગત શહેરી વિકાસનું બજેટ આપણું 24,000 કરોડનું આ વખતે 30,000 કરોડ રૂપિયા કર્યું છે. 40% જેટલો વધારો
શહેરી વિકાસમાં કર્યો છે. અને આ બજેટ એક વખત તો વધાર્યું છે, પણ હવેનો વધારો જે થવાનો છે આ 30,000 કરોડ ઉપર થશે. એટલે તમે જે કામ કરો છો, હવે આપણે જે કામ કરીએ છીએ એ કામ ક્વોલિટી વાળું થાય, એના ઉપર આપણે ભાર મૂકીને આગળ વધવા માંગીએ છીએ. અહીંયાથી આજે 900 ને એનાથી વધુ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આજે આવાસો મળવાના છે. આવાસો પણ જે પ્રમાણેની ક્યાંક ને ક્યાંક પહેલાના આવાસો ને અત્યારના આવાસોમાં એટલા સુંદર આવાસો બનતા હોય છે કે આપણને એમ લાગે કે પ્રાઇવેટ બિલ્ડરની જો સ્કીમ હોય એવી સ્કીમ આજે સરકાર બનાવતી થઈ છે. આ વિકાસની પરિભાષા છે. અને એની અંદર લાઇટ, પાણીથી માંડીને બધી જ વ્યવસ્થા નાનામાં નાનો માણસને મળે એ પ્રકારનું આયોજન કોર્પોરેશને કર્યું છે. અને આજે જ્યારે જેને જેને મકાન મળે એ બધાને અમારી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને વિકાસના પંથે આપણે આગળ વધતા હોઈએ ત્યારે જે માન્ય વડાપ્રધાન શ્રી જે વિકસિત ભારત માટેનો સંકલ્પ છે, એ વિકસિત ભારતના સંકલ્પ માટે આપણે જ્યારે આગળ વધતા હોઈએ ત્યારે આપણે સૌએ આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી અપનાવવું અને સ્વદેશી ઉપર ભાર મૂકીને જ્યારે આપણે આગળ વધતા હોઈએ ત્યારે આપણે સૌએ નગર, મહાનગર અને ગ્રામ બધા એક સાથે જો આગળ વધીશું તો જ આપણે વિકસિત ભારતનો સંકલ્પ પૂરો કરી શકીએ. અને એના માટે વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી. ખૂબ તાળીઓ